જામનગરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। જામનગર શહેરથી આશરે 35 કિલોમીટર દૂર આવેલા 450 વર્ષ જૂના ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર રવિવારની રાત્રે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને મંદિરે પહોંચે છે। પદયાત્રીઓની સુવિધા માટે રસ્તામાં અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેમને ફરાળ, ચા નાસ્તો અને મેડિકલ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। જયદીપગીરી બળવંતગીરી ગોસાઈ મહંત શ્રી ભોળેશ્વર મહાદેવનો સાનિધ્યમાં શ્રાવણ માસનો બહુ મહિમા है। રવિવારની રાતે શ્રદ્ધાળુ જામનગરથી ચાલીને આવે છે। ઈસવીસન 1645માં પ્રગટ થયા છે ભોળેશ્વર દાદા અને 450 વર્ષ જૂનું है। જામનગરથી શ્રદ્ધાળુને શ્રદ્ધા છે કે એની મનોકામના બધી પૂર્ણ કરે છે। આ દર વર્ષે અમે રવિવારે રાત્રે ભોળેશ્વર પદયાત્રિકો બધા ચાલીને જતા હોય તેના માટેનું આયોજન ગોઠવી છે અને જામનગરથી હજારો શ્રદ્ધાળુ ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જતા હોય છે, એના માટે આયોજન કરે છે। અને દર રવિવારે અનેક ફરાળના આઈટમ અને અમે મેથીવાળા ગાંઠિયા, ચીપ, આ વખતે ફરારી ભેળ અને ફરારી ઓલી સાદી ભેળનું આયોજન ગોઠવેલું છે અને કેળા, ચા, પાણીનું આયોજન ગોઠવેલું છે। કઈ જગ્યાએ રાખવામાં આવે છે ને કેટલા લોકો પદયાત્રા કેમ્પનો લાભ લે છે? જામનગરથી અંદાજિત 10-15 કિલોમીટરના ગાળે રાખવામાં આવે છે અને અહીંથી પણ ભોળેશ્વર એટલું જ થાય છે। સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલના ગેટ પર આયોજન ગોઠવ્યું છે। મારું નામ પ્રકાશભાઈ નંદાજી। જામનગરથી અતૂટ શ્રદ્ધાથી પદયાત્રી માણસો હાલીને જામનગરથી લગભગ જામનગર સિટીથી 35 કિલોમીટર દૂર થાય છે અને દર સોમવારે માણસો અહીંયા આવી જામનગરથી દર્શન કરવા આવે છે। અમુક હાલીને આવે છે અને અમુક ગાડીમાં આવે છે। દર સોમવારે માણસો હાલીને આવી અને મહાદેવના દર્શન મેળવે છે। અતૂટ કૃપા રાખી અને મહાદેવના દર્શન કરી અને એમની કૃપા મેળવવા માટે હાલીને આવે છે માણસો।